ઝાલાવાડ છે ભાઈ, મહેનત કરવા પંકાયેલું છે અને આ વખતે પોલીસ ભરતીમાં મહેનત કરવાની છે, જી જાનથી મહેનત કરવાની, ક્યાંય પાછું પડવાનું થતું નથી, બરાબર છે? તમે ભાઈ મિત્રો પાછળ છે એ બેસી જાઓ, ત્યાં નીચે જ લાઈનમાં જ બેસી જાઓ ત્યાં. चलो मस्ती करने की उम्र में हमें मंजिल की बेकरारी है, मस्ती करने की उम्र में हमें मंजिल की बेकरारी है. मुझे किसी से मिलने में दिलचस्पी नहीं है, मुझे किसी से मिलने में दिलचस्पी नहीं है, मेरी खुद से मुलाकात काफी है, मेरी ज्ञान लाइव से मुलाकात काफी है. આજની મુલાકાત એવી થવાની છે કે તમારી ખાખી સાથે જ મુલાકાત થાય અને તમારું જે ડ્રીમ છે, લક્ષ્ય છે, ગોલ છે, મંજિલ છે, જેના માટે તમે ફોર્મ ભર્યું છે એ પરીક્ષા આ વખતે પાસ કરવાની જ છે, એની હાવ પાસ કરવાની છે. એની માટે જાન દો યા જાને દો, કરેંગે યા મરેંગે, ડુ ઓર ડાઈ લડી લેવાનું છે. ઝુકેગા નહીં સાલા, થાકેગા નહીં, રૂકેગા નહીં, હારેગા નહીં. જોશ જુસ્સાન જુનૂન સાથે તૈયારી કરવાની, માઇક આંગલા જેમ તૈયારી નહીં કરવાની. ભાગું તો મારી ભોમકાલા છે, ફોર્મ તો ભરી દીધું પણ હવે શું કરવું? સાલું હવે શું કરવું? શું આ તમને હવે છેક સુધી લઈ જવાના છે, ખાખી વર્દી સુધી, ત્યાં સુધીની આજની આપણી સેમિનારની અંદર તૈયારી છે. જવું છે ને છેક સુધી? એક જુસ્સા સાથે જવાનું, જુનૂન સાથે જવાનું, માઇક આંગલા જેમ નહીં. આ સુરવીરનું કામ છે, યોદ્ધાઓનું કામ છે. પોલીસની તૈયારી નહીં, જોશથી જ થાય. એની અંદર બસ કે હા સાહેબ કરશું, હવે થાય છે તો કરશું. એટલે થાય છે શેનું નહીં? તું કરતો નથી સાહેબ, ઉઠાતું નથી, રનિંગ થતું નથી, વંચાતું નથી. અલા તું વાંચતો નથી. વાંચવું હોય ને તો વંચાય, વહેલા 4 વાગે ઉઠીને વાંચે, અલાર્મની જરૂર નહીં પડતી. પણ આપણે કેવું છે, કમ્ફર્ટ ઝોનની બહાર જ નથી નીકળવું. સાહેબ મારાથી વહેલું નહીં ઉઠાય હો, ભગવાન કે તથાસ્તુ જા, તારાથી નહીં ઉઠાય. ના શેનું ઉઠાય? જો નોકરી લેવી છે, આપણા બધાની મા બાપની પરિસ્થિતિ એવી છે. આપણો સુરેન્દ્રનગર જિલ્લો છે ને, એની અંદર કોઈ એવા લેન્ડલોર્ડ નથી કે કોઈની એવી આવક નથી કે ભાઈ એ ઘરે બેઠા ખાઈ પીને મજા કરે છોકરાઓ તો એ ચાલે. આપણા બધાના મા બાપ છે એ ખેતી સાથે જોડાયેલા છે, અથવા તો કે ભાઈ કોઈ નાના એવા વેપાર સાથે જોડાયેલા છે, ખેત મજૂરી સાથે જોડાયેલા છે, કોઈ નાના કારખાનાની અંદર મજૂરી કરે છે અને તમને ભણાવે છે. તો તમારી એક ફરજ બને છે કે કંઈક કરીને બતાવવું. મા બાપની જે ઈચ્છા છે તમારા માટે ના કરો તો કંઈ નહીં, પણ જે માદા છે, તને જન્મ આપ્યો છે, એના માટે એવું કંઈક કરીને બતાવો. તમારા માતા પિતા ગર્વ લે તમારા ઉપર કે ના મારા દીકરાએ ખરેખર એવું કામ કર્યું કે અમને એમ થાય છે કે ના દીકરો પોલીસ થઈને આવ્યો અને માતા પિતાનું ગૌરવ વધે. હા, એવું કંઈક કામ આજ કરવા માટે આપણે ભેગા થયા છીએ. તો સાહેબ એવું કરવા માટે શું જોઈએ એમ? આ વખતે અભ્યાસક્રમ નવો આવ્યો છે પીએસઆઈની અંદર, હવે ડિટેલ સિલેબસ આવી ગયો છે, કોન્સ્ટેબલનો ડિટેલ સિલેબસ આવી ગયો છે. તો હવે સાહેબ આ ડિટેલ સિલેબસ આવી ગયા પછી હવે અમારે શું સ્ટ્રેટેજી બનાવવાની, કઈ રીતે તૈયારી કરવાની? સાહેબ 50 માર્ક્સનું મેથ્સ છે, 50 માર્ક્સનું રીઝનિંગ છે અને એમાં ઘણા બધાને એવું થઈ ગયું કે સાહેબ આ નહીં આવડે તો હા, કેટલાને મેથ્સ રીઝનિંગનો ડર કેટલાને લાગે કે સાહેબ મેથ્સ રીઝનિંગ સારું અઘરું છે? હવે આમ તો બધા ઉત્સાહમાં છે સાહેબ ગમે એ આવે, હા ભાગેગા નહીં. ભાગું તો મારી ભોમકાલા છે, પરીક્ષા પાડવાની જ છે. થાકેગા નહીં, હારેગા નહીં, ઝુકેગા નહીં, રૂકેગા નહીં, નેવર એવર ગીવ અપ ના મંત્રથી આપણે શરૂઆત કરવાની છે. તો આજનું આપણું જે સ્પેશિયલ સેશન છે એ ખાખી માટેનું છે. આ સિવાય ઘણા બધા બીજી તૈયારી કરતા હશે. કેટલા જીપીએસસીમાં કેટલા ફોર્મ ભરે છે? જીપીએસસી ક્લાસ 1 2 છે, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે. સરસ. સીસી પ્રિલિમ્સ કેટલા આપી છે? સીસી પ્રિલિમ્સ કેટલા આપી છે ભાઈ? અને એમાં પ્રિલિમ્સની અંદર 50 ઉપર માર્ક્સ કેટલા થાય છે? એ હાથ ઊંચો કરો. મોર ધેન 50. સરસ. એટલે સીસી પણ તમે તૈયારી કરવાની તક છે, ગ્રુપ બી અને ગ્રુપ એ બંને. હવે આપણે બધી જ પરીક્ષાની તૈયારી જ્ઞાન લાઈવ કરાવતું હોય. જ્ઞાન લાઈવ થી કેટલા પરિચિત છે? જ્ઞાન લાઈવ આમ જોયેલું હોય અને મને કેટલા ઓળખે છે? મને સરસ મોટા ભાગના પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, જ્ઞાન લાઈવને પ્રતાપે હંધા ઓળખે છે. લોકો આ 5 ફૂટ 8 ઇંચ હાઈટ અને 100 કિલોની કાયાને ચેતન પટેલ તરીકે ઓળખે છે અને તમે બધા પણ મારાથી પરિચિત છો. તો આજની એક જ સ્ટ્રેટેજી છે. કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય, કોઈ પણ સીસી કરવી છે, જીપીએસસી કરવી છે, ઇવન યુપીએસસી કરવી છે. આ વખતે આપણો એક સ્ટુડન્ટ છે યુપીએસસી પાસ થયો, અનિકેત પટેલ. એના ફાધર મારા મિત્ર છે, અમે બંને જોડે ક્લાસ 2 બનેલા. અને એની અંદર એટલું
આમ ડેડિકેશન ને જ્યારે મળે ને ત્યારે એવું કે સર હું પાસ થઈ જઈશ. સારું, એનું કોન્ફિડન્સ જોઈને મને એવું થતું હતું કે આને મારે કેટલું મોટિવેશન આપવું, ફૂલ મોટિવેટેડ છે. એને પ્રિલિમ્સ પાસ થઈ ગઈ. સાહેબ કે પ્રિલિમ્સ તો નીકળી જ જશે. પછી પ્રિલિમ્સ પાસ થઈને મળવા આવ્યો. મેં કીધું મેન્સનું કેવું છે? સાહેબ કે મેન્સ તો હું પાસ થઈ જ જઈશ. એટલે હું એમ કહું કે સરસ, વેરી ગુડ, ચલો આપણે રેન્ક લાવવાનો છે. કારણ કે પાસ જે થઈ જવાનો એને શું કરવાનું હોય? આપણે રેન્ક લાવવાનો, રેન્ક. યુપીએસસીમાં ટોપર બનવાનું છે, રેકોર્ડ બનાવવાનો છે. અને એની મોટિવેશન સાથેની તૈયારી ચાલુ. અને ત્યાર પછી મેન્સ થઈ ગઈ. ઇન્ટરવ્યૂ વખતે થોડું એનો મોટિવેશન મને જરૂર લાગી, કારણ આપવું પડશે. એને એવું થયું કે સાહેબ હવે ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયો, હવે શું સાહેબ દિલ્હી જવું? જો અહીંથી જ તૈયારી કરી હો, એવું નહીં કે યુપીએસસી માટે દિલ્હી જવું પડે. યુપીએસસી પણ હવે ટેકનોલોજીનો જમાનો છે. જો તમે ધારો તો ઘરે બેઠા ક્રેક કરી શકો. હવે એણે ઇન્ટરવ્યુમાં પણ સરસ પ્રિપેરેશન કરી. અને દિલ્હી દાસા સાહેબ, આપણા મનોજ સોની સાહેબ, હવે યુપીએસસીની અંદર આપણા ગુજરાતના ચેરમેન છે મનોજ સોની સાહેબ. અને દાસા સાહેબ આપણા જીપીએસસીના ચેરમેન ત્યાં મેમ્બર છે. અને પેનલ એમની હતી. અને બહુ જ સારા માર્ક્સ એના ઇન્ટરવ્યુમાં આવ્યા 190. અને એનું સિલેક્શન આઈપીએસમાં થયું. તો એ આઈપીએસ થયો તો તમે તો પીએસઆઈ થવાના જ છો ને? કેટલાને એવું છે કે હા સાહેબ આ વખતે પીએસઆઈ બનવાનું છે? એની હાવ બનવાનું. હજી તો બીજા હાથ બાજુવાળાનો હાથ ઊંચો જોઈને કરે છે હાથ. એટલે પીએસઆઈમાં ફોર્મ ભર્યું હોય તો બનવાનું જ હોય ને. હા, પીએસઆઈ ફોર્મ શું કામ ભર્યું છે? પીએસઆઈ બનવા જ ભર્યું હોય ને. કઈ પીએસઆઈમાં ફોર્મ ભર્યું, કોન્સ્ટેબલ બનવા ભર્યું હોય? પીએસઆઈ જ બનવાનું છે. અને આ વખતે તમને પીએસઆઈ બનાવવાના છે. અને આપણે એના માટે જ પીએસઆઈને બોલાયા છે. આવી ગયા છે આપણા નયન પટેલ. બરાબર? જો નયન પટેલનો હું તમને પહેલા થોડો પરિચય આપી દઉં. નયન છે ને 12મું ધોરણ પાસ કર્યું ને, 12મું ધોરણ, ત્યારે એકવાર ક્લાસમાં આપણે ત્યાં અહીંયા સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ એ વખતે આપણે ચલાવતા. અને હું ભણાવતો, ક્લાસમાં આવીને બેઠેલો. એટલે મેં કીધું આ તો 12મું ધોરણ પાસ કરેલો નાનો જ છોકરો છે. એટલે કીધું તું એના ભાઈ જોડે આવતો. અને એને એ વખતથી ડેડિકેશન કે સાહેબ મારે મોટી નોકરી લેવી છે, મારે ક્લાસ 3 નહીં સુપર ક્લાસ 3 અથવા ક્લાસ 2 બનવું છે. અને પીએસઆઈ એને ટાર્ગેટ કરેલું. અને સાહેબ પહેલી જ ભરતીની અંદર પીએસઆઈની પરીક્ષા અને જબરદસ્ત તૈયારી કરીને પાસ કરી છે. તો આપણે પહેલા તો નયન પટેલનું સ્વાગત કરીએ. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ માટે આ એક પ્રેરણારૂપ છે કે ખરેખર તમે નાના ગામડામાંથી પણ જો ધારો ને તો પીએસઆઈ બની શકો છો. આજે અત્યારે આઈપીએસ બન્યો અનિકેત પટેલ, એનું ગામ હમણાં હું ગયો હતો, એના ગામમાં સાવ નાનું એવું ગામ, વડાલી તાલુકાનું રહેડા ગામ, સાવ નાનું એવું. તમને એમ થાય કે આ ગામમાં કોઈને વિચારે ના આવે કે યુપીએસસીની પરીક્ષા હોય ને અપાય. અને એ ગામમાંથી જ્યારે વિદ્યાર્થી દિલ્હી લેવલની પરીક્ષા, ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન, ઓલ ઇન્ડિયા સર્વિસ પાસ કરી શકતો હોય તો તમારે તો મિત્રો અહીંયા ગુજરાતની જ પરીક્ષા છે. અને ગુજરાતનું જ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે, ગુજરાતની જ ગૌણ સેવા છે, ગુજરાતનું જ જીપીએસસી છે. એનાથી વધારે પરીક્ષાનો તો ગોલ નથી. તો એ આ વખતે પાસ કરવાની જ છે, એની હાવ પાસ કરવાની છે. અને મારું જે સેશન છે એની અંદર આપણે આ પરીક્ષા પાસ કરવાની સ્ટ્રેટેજી વિશે ચર્ચા કરવાના છીએ. પણ નયન પટેલ આવ્યા છે, એમને એક મેરેજમાં જવાનું છે, એટલે આપણે પહેલા એમનું વક્તવ્ય લેવું છે. બરાબર? ખાસ પીએસઆઈ કઈ રીતે બન્યા, હવે આગળ તમારે પીએસઆઈ બનવું છે. નવી પદ્ધતિ છે આ વખતે, પણ નવી પદ્ધતિમાં મૂંઝાવાનું નથી. નવી પદ્ધતિની તૈયારી કઈ રીતે કરવી, પીએસઆઈ માટે કેટલું રીડિંગ કરવું, કેવા પુસ્તકો વાંચવા, કઈ રીતે તૈયારી કરવી, અને પોતાની જે જર્ની છે પીએસઆઈ બન્યાની એના વિશે આપણને માહિતી આપશે. તો આપણે નયન પટેલને આમંત્રિત કરીએ. ગીવ હિમ બિગ હેન્ડ્સ. તાળીઓ સાથે એમનું સ્વાગત કરીએ અને એમનું નયન પટેલનું આપણે વક્તવ્ય માણીએ. મારું વક્તવ્ય તો છે જ પાછું, ચિંતા કરતા નહીં. કેમ છો? મજામાં બધા? અવાજ ઓછો પડે સુરેન્દ્રનગર વાળાનો. હાકોટો કરો એક. સુરેન્દ્રનગર વાળા ખાલી 10 જણા પીએસઆઈ હતા 300 જણામાંથી. ટ્રેનિંગમાં અમે હતા 10 જણા, ખાલી 10. અને બનાસકાંઠા જિલ્લાના સાહેબ 34 જણા પીએસઆઈમાં. આ વખતે 472 એટલે બહુ બધો આંકડો કહેવાય. તમને એમ લાગે કે 472 જ છે, પણ પીએસઆઈની ભરતી 472 એટલે બહુ વિશાળ ભરતી કહેવાય. તો બધા જો કે બધાને સિલેબસને એવું તો ખબર જ હશે કે આ હોય, આમાં આ વિષય આ તે. પણ પહેલી જ વસ્તુ મારું કહું હું, બીજા કોઈનું નહીં, કે મેં શું કર્યું હતું. તમારે અપનાવવું ન અપનાવવું એ તમારા હાથની વાત છે. પહેલાં તો તમારા સિલેબસ તમારી સમક્ષ હોવો જ જોઈએ. આ વસ્તુ, આ પોઈન્ટ. ઇવન ડીવાયએસઓની પરીક્ષા હતી તો એમાં સિલેબસ 12નું પૂછાણું હતું, તો એ જીપીએસસી બોર્ડ દ્વારા એને કેન્સલ કરીને બધાને માર્ક આપવામાં આવ્યો હતો.
તો એ ખબર જ નથી અમુકને તો કે આ સિલેબસમાં નહોતું ને પૂછાઈ ગયું. તો તમને પહેલાં તો સિલેબસ ખબર હોવી જોઈએ, પછી તો કે કઈ રીતે વાંચવું, શું વાંચવું, બધું. અમુક તો શું કરતા હોય, અમારે હારે જતા સાહેબ 7 વર્ષથી તૈયારી કરે, હજી તૈયારી જ કરે. કારણ કે નવું બુક આવી, હાલો આવી તો લઈ લીધી, આમાં બહુ સારું ચિત્ર આપ્યા, ચિત્ર જોઈને કે આ સારું હોય. પણ એ નહીં, ક્યારે એક બુક રાખો, કોઈ પણ વિષય હોય, ગમે તે વિષય તમે એક બુક રાખો કે આ જ બુક વાંચવી છે આજથી છેલ્લે સુધી, તો તમને ચોક્કસ આવડશે. પછી બીજી વાત કરું તો પહેલાં તો અત્યારે રનિંગ છે. રનિંગ તો જો કે સુરેન્દ્રનગરવાળા પાછા પડે એમ નથી, રનિંગમાં તો પાકું ને, તો વાંધો નહીં. રનિંગ ડન ને, ઉડાન. તો રનિંગમાં તો અત્યારે 25માં ખાલી 25 મિનિટમાં પૂરું કરવાનું છે. પછી આવે પ્રિલિમ. તો પ્રિલિમમાં મેઇન વસ્તુ છે વિષય વાઇઝ બધા વિષયને સરખું ન્યાય આપવાનું. એક વિષયમાં એક મિત્ર હતો અમારી જોડે જ, એને હથિયારી પીએસઆઈ મળ્યું સાહેબ. એને કાયદો વાંચ્યો નહીં, એને કાયદો ડીપમાં જોયો, જજમેન્ટ વાંચ્યા, ના ને તે કાયદો પૂછાણો ખાલી કલમવાળો. અને ઇંગ્લિશમાં એને 90 માર્ક છે સાહેબ, 90 માર્ક છે. અને કાયદામાં એને ખાલી 51 માર્ક છે, હથિયારી પીએસઆઈમાં મળ્યું એને. તો એને શું કર્યું કે આપણને તો ઇંગ્લિશ આવડે, ગુજરાતી આવડે, જનરલ નોલેજ આવડે, પણ કાયદાને એને ધ્યાન ન દીધું. બધા વિષયમાં તમે એક અત્યારથી નક્કી કરી નાખો કે આ વિષયમાં હું આટલો ટાઈમ આપીશ. તમે રનિંગ કરવા જાઓ તો આજ ન થયું તો એમ કહે છે આપણાથી રનિંગ નહીં થાય. એક દીમાં એ તો નિર્ણય લઈ લે કે આપણાથી રનિંગ ન થાય. પણ તમે દોડો, 2 મહિના દોડો, 15 દી દોડો, તમે રનિંગ કરશો તો એક દીમાં તમને એમ થઈ જશે હા 5 કિલોમીટર, હજી તો કેટલા રાઉન્ડ બાકી, 10 રાઉન્ડ બાકી. પણ તમે દોડે રાખો, 2 મહિના થાય, તમે હવે તો 25માં ખાલી પૂરું કરવાનું છે, એટલે થઈ જ જશે. કોઈને બાકી નહીં રહે, બધાને થઈ જાય છે. શરીર વધારે હોય તો થોડું ખાવાનું ધ્યાન રાખવું જોઈએ, બીજું તો શું કરી. તો પહેલાં તો એ વસ્તુ કે રનિંગ તો થઈ જાય, પછી વાત તો કે બધા વિષયને સરખું ન્યાય આપો. માનો કે મેં મારા પરીક્ષા વખતે ઇંગ્લિશ તો સાહેબની દે ને મહેશભાઈની, કે હું અહીંયા સહજાનંદમાં હતો, પછી અમદાવાદ તૈયારી કરવા ગયો તો મેં એક જ વસ્તુ જ્ઞાન મહેશભાઈના જ લેક્ચર જોયેલા છે. કારણ કે આપણે સુરેન્દ્રનગરવાળા નામ કહેવું તો ઇંગ્લિશમાં ટપો ઓછો પડે, આવું કહે બધા બહારના વાળા એવું જ કહે. ક્યાં સુરેન્દ્રનગરના? આપણે એમ કહે ને સુરેન્દ્રનગર, તો એ સામે એમ બોલે સુરનગર. હા, તેવાય ગયા એ સુરનગર. તો ઇંગ્લિશમાં એમ નહીં લાગે આમને ઇંગ્લિશ આવડતું જ નથી. તો બધા વિષય માનો કે મેં ધાર્યું હતું કે આપણે 322 માર્ક બધાથી કરી એટલે આપણે પીએસએમ પાસ થઈ જઈએ. બધા વિષયમાં મારે 70 એવા એવરેજ માર્ક છે, 70 માર્ક. અને રનિંગમાં 42 માર્ક હતા, એટલે ટોટલ થઈ ગયું 331. એટલે આપણે થઈ ગયું કીધું પીએસએમ આપણે પાસ થઈ જઈશું. હવે તો મનોવિજ્ઞાન ને એ નીકળી ગયું હોય, પણ મનોવિજ્ઞાનમાં 21 દિવસ એવું કે આ લખેલું છે, આ તો આ વાંચ્યું નથી, આપણે ભણ્યા નથી, કે 21 દિવસે તમારું વાંચેલું તમને થોડું ઘણું યાદ ન આવે. તો એમાં શું કે રીડિંગ, રીરીડિંગ અને રિવાઇઝ, આ 3 વસ્તુ યાદ રાખવાની. રીડિંગ, રીરીડિંગ અને રિવાઇઝ. પહેલાં રીડિંગ કર્યું તો અઠવાડિયા પછી એને રીરીડિંગ કરો, અને રાત્રે જ્યારે સૂવો ત્યારે એને રિવાઇઝ કરો. અઠવાડિયા પછી જે વસ્તુ અઠવાડિયું વાંચ્યું એક દિવસ કાઢી લેવાનું એના માટે કે આ અઠવાડિયું છે તો એ અઠવાડિયાનું હું આ અઠવાડિયે પૂરું કરી દઈશ, એટલે તમારો સિલેબસ આખો કવર થતો જશે ટોટલી વસ્તુ. એ જ રીતે બધા વિષયને જનરલ નોલેજ હોય તો જનરલ નોલેજ વિશાળ એ તો ગમે ત્યાંથી પૂછવાના છે, પણ એવું નહીં હાલી જવાનું બધું ગમે ત્યાં પૂછવાના, એ તો ગમે તે પૂછવાના, આપણે જાવ દઈને નથી કરવું. પણ તમને બેઝિક વસ્તુ ખબર હશે ને તોય આવડી જશે. અને હવે એ અલગ ટ્રેન્ડમાં આવે. અત્યાર સુધી આપણને બધાને ખબર હશે કે પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન આ હે. તો હવે એ એવી રીતે પૂછે કે એના સ્થાપના કે કયા સાલમાં બન્યું એ પ્રમાણે ગોઠવો. તો આપણે એ રીતે કરેલું હોવું જોઈએ. ભૂગોળ વસ્તુ એવી હતો કે તમે મેં પાયરે હાલો, પછી એને વિચારો. ભૂગોળ, કરંટ, કલ્ચર અને ઇતિહાસ, આ 4 વસ્તુ એક હારે થાય. ભૂગોળ, કરંટ, કલ્ચર ને ઇતિહાસ. કોઈએ ક્યારેય તમે વાંચતા હોય તો ધ્યાન દોડજો કે અત્યારે તમે ભૂગોળ કરો તો એનું કદાચ ક્યાંક જુનાગઢ વિશે માનો કે હાલો કંઈક થયું તો જુનાગઢનું આવ્યું કરંટમાં, તો તમારે જુનાગઢ જિલ્લો આખો જોઈ લેવાનો, એમાં એનો ઇતિહાસ જોઈ લેવાનો. એટલે એક હારે 4 વિષય થયા, એક જ હારે 4 વિષય. ભલે અઘરું પડશે પહેલી વારમાં, પછી તમે એને મેપ હારે કરશો, મેપ જોઈશો, બધું જુઓ, ધીરે ધીરે તમને યાદ રહેતું રહેશે. ઓલું ગોખવું નહીં પડે કે આ જિલ્લો, આ આટલા જિલ્લા, તાલુકા, આ તે એવું નહીં થાય. તમને આમ યાદ આવતું જશે કે હા બરોબર આ રીતે છે.
એટલે બધા વિષયને સરખો ન્યાય આપો. ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, હવે તો ડિસ્ક્રિપ્ટિવ આવ્યું હોય. હું 1 2 ની તૈયારી હજી ચાલુ છે, મેન્સે આપેલી, પણ એટલો અનુભવ નથી કે હું તમને એની શિખામણ આપું. હવે હું તમને અહીં કહું કે આમ કરો ને તેમ કરો તો એ ખોટી વાત છે. પ્રિલિમની વાત હતી ને, તો બધા વિષયને સરખું ન્યાય આપજો. એક એમ જ વિચારવાનું મારે એક જ સીટની જરૂર છે, ગમે તે થાય. આ છેલ્લી જ ભરતી એમ વિચારીને હાલજો. પીઆઈની ભરતી કહેશે આવશે બંધ કરી દીધી સરકાર. ગમે ત્યારે ગમે તે ભરતી બંધ કરેલા, આ છેલ્લી જ છે અને આમાં પાસ થવાનું જ છે. કંઈ પણ થાય ગમે તે. સુરેન્દ્રનગરના આવતી વખતે કરાઈ એકેડમીમાં 50 જણા હોય એવું હું ઈચ્છું કે સુરેન્દ્રનગર ગમે તે કહે તો તમારે હજી આટલા આપણે આગળ તો એમ કે તમારે સુરેન્દ્રનગર 50 છે. હજી કે તમે 50માં જ આવો, ભલે ગમે તે થઈ ગયા હોય. આ સાંભળેલું. તમે ગાંધીનગર તૈયારી કરવા જાઓ, ગમે ત્યાં જાઓ ને, તો આપણને કેટલાય ગણતાય નથી. એટલે આ વખતે 50 જણા સુરેન્દ્રનગરના કરાઈ એકેડમીમાં હોય અને અમે કદાચ કમાન્ડો ટ્રેનિંગમાં આવીને તમને મળી એવી આશા. બરોબર? કોઈ પણ જગ્યાએ કંઈ કામ પડે તો યાદ કરજો, ગમે ત્યારે સારા કામમાં યાદ કરજો. પાછા એમ કહેતા નહીં સાહેબ અહીંયા ઊભો રાખ્યો હતો, ભલે ત્યારે યાદ કરજો. જય ભારત, જય હિન્દ. અને ખાખી માટેની સ્પેશિયલ ચાલુ છે. આપીએ ને આપણે એમને થોડો પ્રસંગ છે એટલે વિદાય કરીએ. જો હવે આ લાઈટુય જાય અને આવે જીવનમાં આવું ઘણું બધું થાય. પકડો કલમ ને એક પણ એમ પણ બને કે હાથ આખો બળે એમ પણ બને. પીએસઆઈ નું ફોર્મ ભરો, તૈયારી શરૂ કરો ને પછી એવું થાય ખારું આ ખોટું ઝાલી લીધું છો. આમાં દોડવાનું તે રિઝનિંગ કરવાનું, ગણિતે કરવાનું ને વર્ણનાત્મકે કરવાનું, અને પાછા એમસીક્યુ વાળા ટીકડા તો કરવાના, જીકે કરવાનું. એટલે પીએસઆઈ નો જે સિલેબસ છે ભલે અઘરો છે પણ આપણે એને સહેલો બનાવવાનો છે. હવે પીએસઆઈ પાસ કેટલાને કરવી છે ફરી એકવાર હાથ ઊંચો કરી દો. હવે લાઈટ જાય તો મૂંઝાતા નહીં હો. લાઈટું જાય પીએસઆઈમાં, કોન્સ્ટેબલમાં જાય. જીવનમાં સફળતા મેળવવી હોય તો તડકા છાયા આવે, એમાં મૂંઝાઈ જાય ને એ ક્યાંય ના ચાલે. એટલે મૂંઝાણા નથી. આ બધા સુરવીરો છે, યોદ્ધાઓ છે. ભાગું તો મારી ભોમકાલા છે. ભાગતા શું? વર્ધી લઈને જવાનું છે, કમિટમેન્ટ કરીને જવાનું. વર્ધી લેવાની છે, એની હાવ લેવાની છે, બાય હુક એન્ડ ક્રૂક લેવાની છે, અને આ વખતે જ લેવાની છે. અભી નહીં તો કભી નહીં, ડુ ઓર ડાય, કરેંગે યા મરેંગે, જાન દો યા જાને દો. લડી લેવાનું થાય છે ને લડી લેવાનું. તો બધાએ બોલવાનું છે આ વખતે વર્ધી લેવા માટે. યસ આઈ કેન, યસ આઈ કેન, યસ આઈ કેન, યસ આઈ વિલ, યસ આઈ મસ્ટ. ફરજિયાત લેવાની છે. હું કરી શકું છું, મારે કરવાનું છે, બીજું કોઈ આવવાનું નથી. તમારા વતી મહેનત કોઈ કરવાની નથી, તમારે જ કરવાની છે. આપ મુયા વિના સ્વર્ગે ના છે ભાઈ. તમારે સ્વર્ગમાં જવું હોય તો મરવું તમારે પડે ને. તો મરવું નથી, આપણે નોકરી લેવી છે, મહેનત આપણે જ કરવી પડે ને. પાડોશી મહેનત કરે ને આપણને નોકરી મળે એવું ક્યારે બને? ના બને. તો મહેનત આપણે કરવી પડે, તૈયારી આપણે કરવી પડે, અને એ જી જાનથી કરવી પડે. એમાં જ્યાં પાછા પડી તો ના ચાલે. મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है. અને આપણા હોસલા બુલંદ છે. જે 13 વાળા આમ પાછા પડે જ નહીં સાહેબ. આરંભે તો સૂરજ હોય. મને યાદ છે કે જ્યારે હું બેચ મૂકતો ને 2017-18, પછી તો જીપીએસસી પાસ થઈને ક્લાસ 2 ની નોકરી મળી, એટલે પણ હું 18-19 માં અહીંયા આમ બેચ મૂકીને એટલે સાહેબ હાઉસફુલ હોય. અને આમ એટલા બધા ડેમોમાં એવું કહેવું પડે કે ઓહો હવે કાલ આવજો તમે, આ ડેમો ફૂલ થઈ ગયો, આ જો તમે. આ આરંભે સૂરજ હો પણ છેક સુધી પાર પાડવાનું હો. હા, અને એમાં સુરેન્દ્રનગર વાળા હા એ કે અહીંયા સહજાનંદમાં જ્ઞાનમાં જોરદાર છે, ફેકલ્ટી જોરદાર છે, અને બહુ મજા આવે ભણવાની. એટલે જાવું તો છે જ, તૈયારી તો કરવી જ છે, પણ ધીમે ધીમે પછી આમ અઘરું આવે ને એ કે આ આપણું કામ નહીં. ભગવાન કે તથાસ્તુ જા દીકરા, તારું તો નહીં જ. પોઝિટિવ રહેવાનું. કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય એનું કાયમ એક જ વસ્તુ કહું છું, કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય 3 વસ્તુ તમારામાં જોઈએ. એક આત્મવિશ્વાસ. શું જોઈએ? આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ જોઈએ. તમારી જાત ઉપર તમને એકવાર આવી જાય વિશ્વાસ, પછી કોઈ વસ્તુ તમને દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકતી. તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં તમને આત્મવિશ્વાસ સૌથી વધારે મદદ કરે છે. બીજું હકારાત્મક દ્રષ્ટિકોણ.
આપણે તૈયારી કરતા હોય એટલે વિઘ્ન આવે, મુશ્કેલી આવે, તકલીફ પડે, લોકો મેણા મારે. કીધું નહીં નયને કે આ લોકો મેણા મારે. સુરનગર વાળા તો પછાત છે, હાવ ગામડિયા છે, અને એમને કંઈ આવડતું નથી, અંગ્રેજી આવડતું નથી. આપણે આ મેણું ભાંગવાનું છે. આ વખતે ભાંગવું છે ને. આ વખતે અંગ્રેજી શું ગમે ઈ ના આવે સાહેબ. ફ્રેન્ચ પૂછે, જર્મન પૂછે ને તોય કરવાનું થાય છે. અંગ્રેજીના તો ભૂક્કા બોલાવી દેવાના છે. પાછા પડશું નહીં. પરીક્ષા પાસ કરવાની છે, એની હાવ કરવાની છે સાહેબ. મેથ્સ આવ્યું, રિઝનિંગ આવ્યું, ઘણા આમાં તો આમ સાહેબ મેથ્સ રિઝનિંગ કેમ કરશો? એટલે આ દાયમાં સાહેબ રિયા હા ભૂકા બોલાવી દે. અમારા વિષ્ણુભાઈ છે, રિઝનિંગના ભૂકા બોલાવી દે. હા, તમને ક્યાંય તકલીફ નહીં પડવા દે. તકલીફ ક્યાંય નહીં પડે, ચિંતા કરશો નહીં. પણ તૈયારી કરવા માટે કમિટમેન્ટ જોઈ, જોશ જોઈ, જુસ્સો જોઈ, જુનૂન જોઈ. માય કાંગલાની જેમ તૈયારી નહીં કરવાની, નહીતર નહીં કરવાની. જુસ્સા સાથે, જોશ સાથે, જુનૂન સાથે તૈયારી કરો ને તો વાંચેલું યાદ રહે. ઓલું કે સાહેબ હું શું કરું, વાંચેલું યાદ નથી રહેતું, જા ને તો. હા, વાંચેલું જો યાદ ના રહે તો શું કરવાનું? આમાં વાંચવાનું મહત્વ નથી, યાદ રાખવાનું મહત્વ છે. એટલે વાંચો પછી વિચારો. હમણાં કીધું નયન પટેલે, રીડિંગ, રીડિંગ અને રિવાઇઝ. તમારે એને ડિસ્કસ કરવાની છે, તમારે એને એકબીજાને પૂછવાનું. આમાં ક્યાં એવું અઘરું છે? સમજો તમે સીસીની પરીક્ષા આપી તો એમાં ગુજરાતીમાં શબ્દ સમૂહ પૂછાય, સમાનાર્થી પૂછાય, વિરોધાર્થી પૂછાય, કહેવત પૂછાય, રૂઢિપ્રયોગ પૂછાય. એકવાર બે વાર વાંચીને તમે એકબીજાને પૂછાઈ લો ને, સવારે વહેલા 5 વાગે, રાતે 12 વાગે કોમ ઊભું કરે ને કે બોલતો ભાઈ આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય, આવડતો જ હોય. આ કહેવત આવડી જ જાય. ઇંગ્લિશમાં એવી જ મહેનત કરવાની, જીકેમાં એવી જ મહેનત કરવાની, ગમે એ પૂછાય. આપણને આવડવું જ જોઈએ. એ કે પહેલો નેશનલ પાર્ક કયો? તો જીમ કાર્બેટ જ આવે, 1936 જ આવે, અને રામગંગા નદીને કિનારે જ આવે. એમાં ક્યાંય ફેર પડે? અને એક ક્રમમાં આ મગજમાં એવું ફિટ થઈ ગયા હોય ને ડેટા કે ગમે એ પ્રશ્ન પૂછે તો આપણને આવડે ને આવડે જ. અત્યાર સુધી ટ્રેન્ડ કેવો હતો ખબર છે? ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ આવો પ્રશ્ન પૂછે. ઓલા જીપીએસસી સ્પેસિમેન પેપરમાં આપે પહેલો જ પ્રશ્ન, અને બધાને આવડે 1960. પણ હવે એવું ના પૂછે ને. હવે તો પીએસઆઈ નું પેપર છે ને, તમે હસમુખ પટેલ સાહેબનું ક્લાસ કોન્સ્ટેબલનું પેપર જોયું. હવે 2011માં આવું ડીવાયએસપી નું પેપર આવતું હતું. એટલે તમારે એવું જ માનવાનું કે આપણે તૈયારી બધી ઓવરઓલ કરી લેવાની 360 ડિગ્રી. એવું નહીં માનવાનું કે આ નહીં પૂછે. તમે એવું માનો ને નહીં પૂછે, એ જ પરીક્ષક પૂછે. એને ખબર છે કે છોકરાએ ઓપ્શનમાં કાઢ્યું હશે. અને આપણે બંધારણની ચોપડી લઈને બેહીને એટલે મજા આવે. શરૂઆતમાં ભાગ 2, 3, 4, 5 સુધી મજા આવે. પછી કે હવે આ તો નહીં પૂછાય, અને એ ત્યાંથી જ પ્રશ્નો આવે છે. એટલે એવું નહીં કરવાનું ક્યારેય કે આ નહીં પૂછાય. ચોપડીની અંદર જે કંઈ આવ્યું મહત્વનું છે. નવી ચોપડી લાવવાની જરૂર નથી, એ જ ચોપડી વાંચી લો. હવે રાજ્યની સ્થાપનામાંથી જ મારે પ્રશ્ન પૂછવો છે. હું શું પૂછું? ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 રોજ થઈ, બરાબર? પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે કયા સ્થળે થઈ? તો સાબરમતી આશ્રમ ખાતે થઈ. હવે મારે એમાંથી જ પૂછવું છે. તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 રોજ સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થઈ. રવિશંકર મહારાજનું વતન કયું હતું? જો આ પીએસઆઈ આમ નો બનાય. આ તો જીકે છે. જેટલા ડેપ્થમાં જાઓ ને એટલું સારું. તો એમનું વતન સરસવણી હતું. ઓપ્શન પહેલો જ રઢુ હોય. હા, રઢુ જ છે, રઢુ જ સાહેબ. આન્સર કી ખોટી સાહેબ? રઢુ મેં કર્યું તોય ખોટું પાડ્યું. અલા ભાઈ, રઢુ એમનું મોસાળ છે, ત્યાં એમનો જન્મ થયો તો એમનું વતન તો સરસવણી જ છે ને, બંને ખેડામાં આવ્યા છે. એટલે આપણે કેવું પછી સાહેબ આન્સર કીમ ભૂલ છે? એટલે ભૂલ તારામાં છે, આન્સર કીમાં ક્યાંય ભૂલ નથી. અને બીજું ડેડિકેશન જોશે આમાં. જો આ ગરમી થાય તો આપણે પછી હારી જઈએ તો ના ચાલે. ડેડિકેશન 100% સમર્પિત થવાનું છે. આત્મવિશ્વાસ માટે આપણે એક્ઝામ્પલ આપીએ છીએ. કાયમ કેવો આત્મવિશ્વાસ જોઈ? તો નાચતા બાવા જેવો જોઈએ. બાવો નાચે ને વરસાદ થાય, અને છોકરો વાંચે જ નોકરી મળે. આમાં બીજું કોઈ લોજિક છે નહીં. બાવો નાચે તો વરસાદ થાય. એક બાવો હતો, એ નાચે એટલે વરસાદ થાય. બાવાને જ્યાં લઈ જાઓ ને ત્યાં નાચે. આમ સુરેન્દ્રનગરમાં ઓછો થતો હોય ને તો અહીં નચાવો ને તોય થાય, અને આપણે અહીં જરૂર છે. એને જ્યાં લઈ જાઓ ને ત્યાં થાય. બનાસકાંઠા લઈ જાઓ, પાટણ લઈ જાઓ, તમે એને ડાંગમાં લઈ જાઓ, બધે વરસાદ થાય. હવે લોકોએ નક્કી કર્યું કે આપણે આને લઈ જાઓ છે અથકામાના રણમાં. અથકામાના રણમાં લઈ ગયા. વિશ્વનું સૌથી શુષ્ક રણ, જ્યાં કોઈ દી વરસાદ જ ના થાય. ત્યાં બાવાને લઈ ગયા. બાવો સાલો એ જ આત્મવિશ્વાસ સાથે અહીંયા નાચવાનું ચાલુ કર્યું. પહેલો દાડો, બીજો દાડો, ત્રીજો દાડો. લોકો જોવા આવ્યા હતા, વહી ગયા કે હવે નહીં થાય વરસાદ. વગાડવા વાળા વહી ગયા કે હવે બાવો નાચી નાચીને મરી જાય છે, પણ વરસાદ નહીં થાય. પણ બાવાનો આત્મવિશ્વાસ એવો જ. ચોથો દાડો, પાંચમો દાડો, ઓલા મીડિયા વાળા વહી ગયા, ભૂગોળ વેતા વહી ગયા કે હવે વરસાદ થાય જ નહીં.
છઠ્ઠો દાડો, સાતમો દાડો, સાતમા દાડે વાદળા થયા, બાવો પ્રિલિમ પાસ થઈ ગયો. સાતમા દાડે વાદળા થયા એટલે લોકો પાછા આવ્યા. તમે પાસ થશો ને પ્રિલિમ, પછી લોકો બોલાવવાનું શરૂ કરશે કે આ પ્રિલિમ નીકળી ગઈ, હા આને બોલાવો. અત્યારે કોઈ નહીં બોલાવે. હા, સબસે બડા હે રોગ ક્યાં કહેંગે. ઘરેથી થેલો ટીંગાળી નીકળો એટલે લોકો એવું કહેતા હોય કે આ કંઈ નહીં કરે, આ તો આંટા મારશે. અમને કહેતા, તમને તો કહે જ ને, અમે નાના હતા ને ત્યારે મોટા ભાગના શેરીમાં એવું કહેતા કે તમારા બે છોકરા કંઈ નહીં કરે, પાનના ગલ્લા કરશે. અને ચાલુ અમે આ લેવલે પહોંચ્યા, બે અધિકારી થયા, આટલું મોટું. અમને ખબર હતી તમારા છોકરા કંઈક કરશે. ચાલો, લોકોને તો બધી બાજુ બોલવાનું, લોકોનું નહીં સાંભળવાનું. સફળતા મેળવવી હોય ને તો મૂંગું બેરું થઈ જવાનું. આપણે બોલવું જ નથી એની યાર, એનું સાંભળવું નથી. સફળતા મળે એટલે તમારી સફળતા શોર મચાવવાની છે, અત્યારે બોલવાની જરૂર નથી. મહેનત ખામોશીથી કરો, સફળતા શોર મચાવવાની જ છે. તમે વર્ધી પહેરીને આવો ને એટલે લોકો તાલીઓ પાડવાના જ છે. ગામમાં વર્ધી પહેરીને જાઓ સાહેબ, 2 સ્ટાર લગાવીને, આમ કેવી એન્ટ્રી હોય તમારી. તમારા માતા પિતા કેટલું ગર્વથી આમ કહે કે ના મારો દીકરો PSI બનીને આવ્યો. આમ એનો એક આખો અલગ જ ચામ હોય છે. અને એના માટે આપણે મથી લેવાનું છે. મથવું છે ને તો આત્મવિશ્વાસ કેવો જોઈએ? નાચતા બાવા જેવો. સાતમા દાડે વાદળા થયા, આઠમા દાડે સવારે અતકામાના રણમાં આપ ફાટ્યું. અતકામાના રણમાં 1 કલાકમાં 8 ઇંચ વરસાદ થયો. અને પછી બાવાજીનું ઇન્ટરવ્યુ લીધું વિશ્વના મીડિયાએ. લોકો સ્તબ્ધ થઈ ગયા. બાવાજીને એક પ્રશ્ન પૂછ્યો કે બાવાજી એવું તો કેવું તો તમે નાચો તો વરસાદ થાય જ. અને ત્યારે જે બાવાજીએ જવાબ આપ્યો ને, તમારી જિંદગી બદલી શકે છે. આ એક જ જવાબ, બીજા કોઈ મોટિવેશનની કશી જ જરૂર નથી. બાવાજીએ કીધું કે મને એવો આત્મવિશ્વાસ છે કે હું નાચું તો વરસાદ થાય. તમને એવો આત્મવિશ્વાસ હોય કે હું વાંચું તો નોકરી મળે ને, તો આની અંદર નોકરી પાક્કી છે. કેટલાને એવો આત્મવિશ્વાસ છે કે હું વાંચું તો નોકરી મળે? હજી બીજા બધાને મંગાવી છે આપણે થોડો. આ બધા છે ને, હવે મોટા ભાગના આવી ગયો છે આત્મવિશ્વાસ. સરસ, હું વાંચું તો નોકરી મળે, બાવો નાચે તો વરસાદ થયો. બાવાજીને બીજો પ્રશ્ન પૂછ્યો કે બાવાજી જો વરસાદ ના થાય તો તમે શું કરો? તો કે 8 દાડાથી શું કરતો હતો? જ્યાં સુધી વરસાદ ના થાય ત્યાં સુધી નાચવાની મારી તાકાત છે. બસ આ જોઈ. હા, આ વસ્તુ તમારામાં આવી જાય તો તમારી આ વખતે ખાકી પાકી જ છે, એમાં કોઈ બેમત નથી. हाँ, रख भरोसा बापू, रख भरोसा बापू, तेरी सारी ख्वाहिश पूरी कर दूंगा. रख भरोसा बापू, तेरी सारी ख्वाहिश पूरी कर दूंगा. खाकी वर्दी पहनकर पहला सैल्यूट तेरे नाम कर दूंगा. जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात.